સૂચકાશ્ચ પરેશામ્યે નિષ્પરીક્ષાશ્ચ માનવાહ તે વૈ નિરયગામતા. જે ચાડી ચુગલી કરી અને બીજા ઉપર દોષનું આરોપણ કરે અથવા તો પરીક્ષા કર્યા વિના એમને એમ કોઈકના ઉપર દોષ ઢોળી દે તો આ બંને પ્રકારના પુરુષો દેહને અંતે નરકગામી થાય. હવે તમને આમાં સભામાં તો લગભગ ચાડી ચુગલી કરતા તો કોઈને આવડતું નહીં હોય. આવડે? આમ હમ્મુરું નહીં આવડે? ભારાપરમાં કે આખા માંડવીમાં કોઈને ન આવડ્યો હમ્મુરું નહીં. આમ નથી આવડતું ને નાના બાપા? પણ જો આ ધંધો કર્યો તો આ ધંધો કયો છે? નરકમાં જવાનો. અને કોઈના ઉપર દોષનું આરોપણ ન કરવું. આપણને ખબર નથી, પરીક્ષા નથી કરી, સાચું છે એ ખબર નથી, આપણે ખાલી ઉડતી ઉડતી વાત સાંભળી, એ ભાઈ તમને ખબર પડી ફલાણે આમ કર્યો, તો આપણે તરત જ સાચી માની લઈએ. એને ખબર નથી કે એને વાત કરી તો હકીકત મોણે કર્યો તો કે એને એની સાથે ઈર્ષા છે, એને બદનામ કરવા માટે કર્યું છે, એની સાથે વેર છે એટલે વાત વેતી કરી. આપણને ખબર નથી અને આપણી વાત સાંભળીને આપણે પણ નક્કી જ કરી લીધું કે ના, આ વ્યક્તિ એવો જ દોષી છે, તો આપણે એના ઉપર દોષનું આરોપણ કર્યું. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ કીધું કે કોઈના ઉપર મિથ્યા કલંકનું આરોપણ કરવું નહીં. જો કોઈના ઉપર મિથ્યા કલંક નાખ્યો તો દેહને અંતે નરકમાં જવાની તૈયારી રાખવાની. એટલે પરીક્ષા ન થાય, ખબર ન પડે ત્યાં સુધી ક્યારેય કોઈની નબળી વાત આપણે માની લેવી જોઈએ નહીં. પણ અત્યારે પ્રોબ્લેમ શું ખબર? કોકની નબળી વાત આમ વેતી વેતી આવે ને તો આપણે માની લઈએ હા એ એવો જ છે. અને હારી વાત કોઈ કે ઓલો માણસ આ બચારો ધજે મંદિરે જાય માળા કરે, એ તો હવે ઠીક ખાલી હોય જોયા એમ. હારી વાત આપણી કોઈની માનવા તૈયાર નથી અને કોઈની નબળી વાત હોય તો આપણે તરત જ માની લઈએ છીએ અને પાછા બીજાની આગળ કેવા મંડી જઈએ છીએ. તો શાસ્ત્ર ના પાડે છે કે તમે પરીક્ષા નથી કરી, તમને ખબર નથી, અને જો કોઈક નિર્દોષ માણસ હોય ને એને તમે દોષી સાબિત કરી દીધો કે એના ઉપર દોષ આરોપણ કર્યો, એ દુખી થશે ને તો તમે ગમે એટલા સુકૃત કર્યા હશે ને એ બધા બળી જશે ને તમને દેહને અંતે નરકમાં જવું પડશે. માટે ક્યારેય કોઈના ઉપર મિથ્યા કલંકનું આરોપણ કરવું જોઈએ નહીં. નહીતર શું થાય કે જે ભૂલ એને નથી કરી, જે પાપ એને નથી કર્યું ને આપણે એને એ પાપ યુક્ત કીધો તો એ પાપનું ફળ આપણે ભોગવવું પડે. 4 બ્રાહ્મણો કાશીથી વિદ્યાભ્યાસ કરી અને પરત પોતાના ગામ જતા હતા. ચાલતા ચાલતા રસ્તામાં સાંજ પડી ગઈ, એક નગર આવ્યું, એમાં રોકાયા. ગામની અંદર ધર્મશાળા હતી, ત્યાં રાત્રિ નિવાસ કર્યો. રાતના સમયે નગર શેઠ ત્યાં ફરવા માટે નીકળ્યા. જોયો તો ગામની ધર્મશાળામાં 4 પવિત્ર ભૂદેવને જોયા. એટલે નગર શેઠ મળ્યા, વાત કરી કે ભૂદેવ કાંઈ જમ્યા, રસોઈનો કાંઈ વેત થયો? તો કે આજે તો હવે સંધ્યા ઢળી ગઈ, આજે તો કાંઈ નહીં, પણ કાલે દેવ ઈચ્છાથી જે કાંઈ મળશે એ જમશું. તે નગર શેઠને ભાવ થયો કે આવા ભૂદેવોને આપણે જમાડીએ. એને હૃદયના સાચા ભાવથી, શ્રદ્ધાથી ભૂદેવોને કીધું કે હે ભૂદેવો, તમે આવતીકાલે અમારી રસોઈ સ્વીકારો. ભૂદેવો કે ભલે. શેઠ બહુ રાજી થયા અને બધી સાંજેથી તૈયારી કરાવી. બીજે દિવસે સવારે પવિત્ર બ્રાહ્મણો પાસે રસોઈ કરાવ્યો. ઘરે અલગ બીજા બ્રાહ્મણો પાસે સરસ મજાનો દૂધપાક, પૂરી, શાક, દાળ ભાત રસોઈ તૈયાર થઈ અને પોતાના માણસો એટલે કે નોકર એની પાસે એ બધી રસોઈ માથે ઉપડાવી અને ધર્મશાળા સુધી પહોંચાડે છે. એમાં દૂધનો તપેલો, જે આ દૂધપાકનો ટોપ તપેલો માથે ઉપાડીને જે નોકર આમ ચાલ્યો જતો હતો, ઉપર વસ્ત્ર ઢાંક્યો હતો, પણ પવન આવ્યો અને વસ્ત્ર ખસકી ગયું. એવા સમયમાં જ એક સમડી મરેલા સર્પને પોતાના મોઢામાં લઈને આકાશ માર્ગે ઉડતી જાતી હતી. એના મોઢામાંથી ઝેર ટપકતું હતું ને એ આ દૂધપાકમાં પડ્યું. દૂધપાક આવ્યો અહીંયા બ્રાહ્મણો પાસે. નગર શેઠ પણ આવ્યા. ખૂબ આગ્રહ કરી, વિનંતી કરી અને 4 ભૂદેવોને જમાડ્યા. એ ભૂદેવો પણ જમ્યા, પણ જમતાની સાથે જ 4 બ્રાહ્મણોનું મૃત્યુ થઈ ગયું. આખા એ નગરની અંદર હાહાકાર મચી ગયો. આપણા ગામની અંદર 4 બ્રહ્મ હત્યા થઈ ગઈ. થવાકાર તો જે હતું એ થઈ ગયું. ખબરે નથી કે કયા ગામના, કોણ એના મા બાપ, કઈ જ નહીં.
એટલે નગર શેઠ ને ગ્રામજનોએ નક્કી કર્યું કે પવિત્ર ભૂદેવ છે, આપણે એનો અગ્નિ સંસ્કાર કરવો જોઈએ. એટલે આ બાજુ બધી અગ્નિ સંસ્કારની તૈયારી થવા લાગી. પણ યમપુરીની અંદર ચિત્ર ને ગુપ્ત જે બધા કર્મના લેખા જોખા લખે ને, ઈ મૂંઝાણા હો. કે 4 બ્રહ્મ હત્યા થઈ, પણ આ લખવી કોના ખાતે? પાપ થઈ ગયું, હવે લખવી કોના ખાતે? એટલે પોતે નિર્ણય ન કરી શકે. એટલે આવ્યા યમરાજા પાસે ને કીધું કે ફલાણા નગરમાં 4 બ્રહ્મ હત્યા થઈ, પણ કોના ખાતામાં લખવીને ઈ સમજાતું નથી. યમરાજા કે પ્રસંગ કયો આખો? એટલે પ્રસંગ કીધો કે આવી રીતે નગર શેઠે રસોઈ આપી અને એમાં બ્રાહ્મણોનું મૃત્યુ થઈ. તો કે નગર શેઠના ખાતામાં લખશું? કારણ કે રસોઈ તો એણે આપી હતી. તો કે ના, નગર શેઠને તો સાચો ભાવ હતો, એને તો શ્રદ્ધાથી અર્પણ કર્યું, એને મારવાનો વિચાર સુધા નતો, તો એને તો કેમ પાપનો દોષ દેવો? તો શું નોકર લઈને જાતો તો નોકર ઉપર? તો કે ના, એને તો બચારાને ખબર નથી કે ઉપર શું થયું. તો એના સ્વામીની આજ્ઞાએ કરીને માત્ર એક વસ્તુને બીજી જગ્યાએ પહોંચાડે છે, તો એ પણ નિર્દોષ છે. તો શું સમડી જે આકાશની અંદર સાપને લઈ જાતી હતી એના ખાતામાં નાખી? તો કે ના. કેમ? તો કે એ તો એનું ખાજ લઈને જાય છે, એનો ખોરાક લઈને જઈ રહી છે, એનો પણ દોષ નથી. તો આ સર્પના ખાતામાં નાખી? તો કે એ તો ઓલરેડી મરેલો છે. તો કેના ખાતામાં નાખ્યું આ 4 બ્રહ્મ હત્યા? એટલે યમરાજા કે ચાલો આપણે જઈએ નગરમાં, કોઈક ને કોઈક કોડો મળી રહેશે. સમજ્યા તમે? એમ. એટલે યમરાજા ચિત્રગુપ્ત બધા આવ્યા હો નગરની અંદર. શેનો? સામાન્ય માણસનો વેશ લઈને. ત્યાં બાજુ આમ એ 4 બ્રાહ્મણોની સ્મશાન યાત્રા નીકળી. તે માણસો બધા હાલ્યા જતા હોય ને, એવા અમુક હોય ને, આગળ આગળ એક જણો હાલ્યો જતો હતો. તે યમરાજાએ ભિક્ષુકના વેશમાં એને પૂછ્યું કે તમારા ગામમાં કોઈ ધાર્મિક પુરુષ છે કે અમારા જેવા ભિક્ષુકને કંઈક જમાડે, ખવડાવે, અન્ન પાણી આપે? ત્યારે ઓલો શું કે અમારા ગામમાં ધર્મીએ છે ને કર્મીએ છે. કે એમ કેમ કયો? કે જો ને આ નગર શેઠે 4 બ્રાહ્મણને રસોઈ આપી, એમાં ઝેર નાખીને મારી નાખ્યા. કેણે કીધું? ઓલો કોડો હતો ને એને. હો કે રસોઈ આપી, ઝેર નાખીને મારી નાખ્યા. યમરાજા કે લખી નાખો આના ઉપર. એને ઉપાડ્યો, લઈ ગયા યમપુરીમાં, અને એને કીધું કે ભાઈ તે 4 બ્રહ્મ હત્યા કરી. કે ભાઈ મેં નથી કરી, હું ક્યારેય જીવનની અંદર બ્રાહ્મણોને માર્યા નથી. તો કે કેમ નથી માર્યા? તે માર્યા જ છે. કેવી રીતે? તો કે આ 4 જે બ્રાહ્મણો મર્યા, નગર શેઠ નિર્દોષ હતા, પણ એના ઉપર તે મિથ્યા કલંક લગાવ્યું, દોષનું આરોપણ કર્યું, તો ઈ પાપ તારા ખાતામાં આવે. સમજાય તમને આ વાત? આપણે હમું વિચારતા નથી. ગમે એના ઉપર ગમે એવો દોષનો ટોપલો ઠાલવી નાખવો હોય, આપણે ઠાલવી નાખી રહ્યા. કેમ? તો કે અત્યારે જ કોઈ કહેતું નથી ને કે ઈ પાપ તમારા ખાતામાં આવ્યું હોય. જેથી ઉપર હાજરી થશે ને, તેથી જેટલા બીજા ઉપર દોષ નાખ્યા છે એ બધા આપણે જ ખાતે લખાયેલા છે. એટલે બહુ ધ્યાન રાખવું, ક્યારેય કોઈની નબળી વાત આપણે માની ન લેવી, અને ક્યારે કોઈના ઉપર દોષનું આરોપણ મિથ્યા કરવું જોઈએ નહીં. નહીતર પછી સત્સંગ છે એ બચાવી નહીં હગ્યો. હા, આપણે ભગત હશું, પૂજા કરતા હશું, મંદિરે જાતા હશું, સેવા હું લાખોની કરતા હશું, પણ ધંધો જો આ બીજા ઉપર મિથ્યા કલંક નાખવાનો કર્યો, તો સ્વયં શ્રીજી મહારાજ કહે છે કે દેહને અંતે નરકમાં જવા માટે તૈયાર થઈ રહેજો. માટે જો ન જવું હોય તો આ ધંધો છોડી દેવો. સમજી ગયા ને? પછી ભગવાન શ્રી હરિ આગળ કહે કે બીજાના દોષ જોઈને એની નિંદા કરે અને પાછો પોતે દોષયુક્ત જ વર્તન કરે છે, તો ઈ પણ નરકગામી થાય. આપણામાં જે દોષ છે હજી, ઈ જ દોષ, ઈ જ ભૂલ બીજાની જ્યારે દેખાય ત્યારે એની નિંદા કરે, એ ફલાણો તો આવો છે, અને પોતામાં હજી દોષ પડ્યો જ છે એમ. તો શ્રીજી મહારાજ કે એ પણ નરકમાં જવાનો ધંધો છે. માટે આગલા પોઈન્ટ જેવો જ આ પોઈન્ટ છે, ક્યારે કોઈની ભૂલ આપણે જોવી નહીં. ભૂલ જોવી તો આપણી જોવી, પોતાની. આપણે બિલકુલ નિર્દોષ થઈ જઈએ ત્યારે જ આપણને બીજાના દોષ જોવાનો અધિકાર છે. આપણે પોતે દોષથી ભરેલા છીએ, તો આપણે કેવી રીતે બીજાને તું દોષી છે એમ કહી શકીએ? આ આંતરિક વાતથી. બાહ્ય આપણે સમજી, આખા આપણે એમ કચરાડા હોય, ઉકેડા જેવા ભર્યા હોય, અને બીજાને કહે તારા કપડા તો મેલા છે,
તારા કપડામાંથી તો વાસ આવે, તું હા ઉકેડા જેવો પડ્યો તું તને નથી જોતો. એમ આપણે દોષથી ભરેલા છીએ અને બીજાને કી લ્યો તમે તો સત્સંગી છો તો આમ, તમે તો સાધુ છો તો આમ, તમે તો સાંખ્યગી બાઈઓ છો તો આમ, તમે તો મોટા છો તો આમ, તો તું હાવ સુધરી ગયો છે? આપણને દોષ જોવાનો અધિકાર ત્યારે જ છે કે આપણામાં બિલકુલ દોષ ન હોય ત્યારે. માટે ક્યારે બીજાની ભૂલ ન જોવી, દોષ ન જોવા, એનામાંથી જે કંઈ સારું હોય ગુણ છે એ આપણે જોઈ અને આપણી અંદર સ્વીકારી. દોષ જોવા, ભૂલ જોવી, અવગુણ જોવા એ પોતાના જોવા. સમજી ગયા ને? અને આ વસ્તુ ક્યારે થાય? જ્યારે ભગવાનની અતિ કૃપા આપણા ઉપર હોય ત્યારે આપણને પોતાની ભૂલ દેખાય, નહીતર આપણને પોતાની ભૂલ દેખાતી નથી. માટે જ્યારે ભગવાન પાસે જઈને ત્યારે ભગવાનને એવી પ્રાર્થના કરવી કે હે પ્રભુ, અમારા ઉપર તમે એવી કૃપા કરજો કે અમને અમારી ભૂલ દેખાય, અમને અમારા દોષો અવગુણો દેખાય. જો ભગવાનની કૃપા હોય ને, ભગવાન આપણા ઉપર અનુકૂળ થાય તો જ આપણને આપણો દોષ દેખાય, આપણી ભૂલ દેખાય, નહીતર દેખાતી નથી. માટે નિત્ય નિરંતર પ્રભુને પ્રાર્થના કરવી.